ચાલો જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે ચાલો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આજે મારે બનાવવા છે રસાવાળા ખટા મીઠા મગ અને ભાત. તેના માટે જો મેં અહીંયા એક નાની વાટકી જેટલા મગ લીધા છે અને એક નાની વાટકી જેટલા ચોખા લીધા છે. તો આ બંનેને પાણીથી સારી રીતે 4-5 પાણીએ ધોઈ અને પલાળી દઈએ. તો ચાલો સાફ કરી લઉં. તો મગને 4-5 પાણીએ ધોઈ નાખ્યા મગ અને ચોખાને આ રીતે, અને અડધી કલાક માટે મેં પલાળી રાખ્યા હતા. તો હવે ચાલો આપણે કુકરમાં બાફવા મૂકી દઈએ ડબ્બા, એટલે એક સાથે બે થઈ જાય. તો આ રીતે મેં ભાતને નીચે કાણાવાળી પ્લેટ રાખી છે. આ રીતે ભાતને રાખી પર ડીશ ઢાંકી અને મગ મૂકી દઈશું, અને પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 5 વિસલ કરી લેશું. જો આપણે 5 વિસલ કુકરમાં મગ ભાતની કરી દીધી. તો હવે જોઈ લઈએ કેવા થઈ ગયા છે, ચડી ગયા છે. તો હવે જો મગ પણ બફાઈ ગયા છે અને ભાત પણ થઈ ગયા છે. તો આપણે હવે કાઢી લઈએ. તો હવે મગ બફાઈ ગયા છે. તો આપણે આગળ હવે એનો વઘાર કરી લઈએ. તો આ નાનું એક બાઉલ લીધું છે, એમાં મેં 3 પાવડા જેટલું તેલ લીધું છે. ગેસ ચાલુ કરી લઈએ અને એના માટે મેં વઘારમાં નાખવા એક મીડિયમ સાઈઝનું ટમેટું, એક મરચું ને નાનો ટુકડો આદુનો ખમણી લીધો છે. આ રીતે અમે આવી રીતે વઘાર મિક્સ નાખીને વઘાર કરીએ. તમે કેવી રીતે બનાવો છો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. તો તેલ હવે આવી ગયું છે. તો આપણે હવે એનો વઘાર કરી લઈએ. એક નાની ચમચી રાઈ તતડે પછી આપણે જીરું નાખશું. જીરું આપણે 2 નાની ચમચી જેટલું જીરું મેળવ્યું. પછી અડધી ચમચી જેટલી હિંગ નાખશું. અને આપણે આ મિક્સ કટિંગ કરેલું છે એ બધું વઘાર કરી લેશું. ટમેટા, મરચાં, આ બધાને થોડી વાર માટે આને સાતળી લેશું. એકદમ સરસ થઈ જાય પછી આપણે મગ ઉમેરશું. આ રીતે ટમેટા ને આદુ મરચાં સાતળી લીધા છે. તો હવે એમાં આપણે મગ ઉમેરી દેશું. રસાવાળા કરવા છે એટલે મગનું પાણી ને મગ ને બધું સાથે આ રીતે લઈ લેશું. ને એમાં આપણે હવે મસાલા નાખી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું, ચપટી ખાંડ, અને આપણે આ ધાણા ભાજીને ચોપ કરીને ઝીણું કટિંગ કરેલી ધોઈ નાખી છે. આ ધાણા ભાજી એ નાખી દઈશું સાથે, એટલે ચડી જાય. એનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે હલાવી લેશું અને થોડી વાર માટે એને ચડવા દેશું, ઉકળવા દેશું. તે છેલ્લે ઉપરથી અડધું લીંબુ નીચવી લેશું, એટલે મસ્ત ખટ મીઠા થઈ જાય. આ 3 જણા માટેના છે મગ ભાત. જો રસાવાળા મગ થઈ ગયા ને કલરફુલ, હાઈ ક્લાસ રેડી. આ મિક્સ મરચું અમે વાપરીએ, કાશ્મીરી અને રેશમ પોટો. કલર એ સરસ આવે અને
બહુ તીખું ના લાગે. તો જો આ રીતે મગ તૈયાર થઈ ગયા છે. જો સરસ લાગે છે ને, લચકા જેવા, હાઈ ક્લાસ. તો અમે આવી રીતે આ મગ રસાવાળા કરીએ છીએ. તમે કેવી રીતે બનાવો એ અમને આગળ કોમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા આ રેસીપી અમારી પૂરી કરીએ છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.